સેલવાસ દાદરાનગર હવેલીના સેલવાસ નગરપાલિકાએ વેરા ચૂકવણીમાં લાપરવાહી દાખવનાર 11 કંપનીઓની મિલકતો સીલ કરી છે. પીપરિયા વિસ્તારમાં આવેલી આ કંપનીઓ પર કુલ 22.74 લાખનો મિલકત વેરો બાકી હતો, જેની વસૂલાત માટે પાલિકા દ્વારા લાંબા સમયથી નોટિસ આપવામાં આવી રહી હતી. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ કૃષ્ણા નીટવેર ટેકનોલોજી લિમિટેડ પર સૌથી વધુ 4.4 લાખ, રવિકાંત શર્મા પર 3.26 લાખનો વેરો બાકી હતો. આ ઉપરાંત ન્યૂ ઇન્ડિયા સ્પિનિંગ, ફેરડીલ પોલિટેક્સ, સુપરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ, સોનેલ ક્લોક્સ સહિતની કંપનીઓ સામેલ છે. બાકીદારોની યાદીમાં પાલિકાએ 1 વર્ષ પહેલા દાદરાનગર હવેલી મ્યુનિસિપલ કાઉન્સિલ એક્ટ 2004ની કલમ 142 હેઠળ નોટિસ આપી હતી. 15 દિવસમાં રકમ જમા ન કરાવતા કલમ 143 હેઠળ ફોરમનું વોરંટ જારી કરી છતાં પણ કંપનીઓ દ્વારા વેરો ભરવામાં આવ્યો ન હતો, જેને પગલે પોલીસની સહાયથી મિલકતો સીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સેલવાસ.